હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, પરંતુ આવતીકાલથી જ ગરમી વધશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય અથવા તો પાર કરી જાય. ઉત્તર ગુજરાતમાં પણ ગરમી પડે, ઈડર વરસાડીના ભાગોમાં પણ ગરમી પડે, પંચમહાલના ભાગોમાં ગરમી પડે, સાબરકાંઠા અન્ય ભાગમાં ગરમી રહે. કચ્છના કેટલાક ભાગમાં પવન અને ગરમી રહે, પણ પવનની ગતિ વધુ રહે એટલે ગરમીમાં થોડીક રાહત જણાય. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં ગરમી રહે, અમરેલીના ભાગોમાં પણ ગરમી રહે અને ભાવનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે. એટલે આગામી દિવસોમાં ગરમી અંગે વધુ જોઈએ તો 20 એપ્રિલથી થોડી ગરમી વધે વાદળવાળું હોવા છતાં, અને 27મી એપ્રિલથી ગરમી વધે, વચ્ચે વચ્ચે વાદળો આવે. એટલે આ ગરમી મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. તારીખ 10મીથી જ મધ્ય ગુજરાતના હવામાન પલટો આવે, અમદાવાદના હવામાનમાં પણ પલટો આવી શકે અને 12થી 15 અને ક્યાંક ક્યાંક 17 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે. કમોસમી વરસાદ આંધી, વંટોળ, વાયુના તોફાનો, ગાજવીજ અને કરા પડવાની પણ સંભાવના રહે. એટલે આ વખતે એપ્રિલ માસમાં હવામાનમાં વારંવાર પલટા આવ્યા છે. ચૈત્ર માસ છે ચોખ્ખો હોવો જોઈએ, તેના બદલે ચૈત્ર માસમાં હવામાનમાં પલટા આવ્યા છે. ઉત્તર ભારતમાં બરફ વધુ પડે તો ત્યાંની અસર લગભગ આગામી ચોમાસા પર થતી હોય છે. એટલે ત્યાર પછી ગરમી પણ એનું લેવલ બરાબર રહેવું જોઈએ. એટલે અત્યારે હાલ ચૈત્ર માસના જે સંજોગો જે છે એ પવન, વાયુના તોફાનો, કરા પડવા અને કેટલાક ભાગમાં આંધી વંટોળના છે જે આ ચૈત્ર માસમાં ચોખ્ખો હોવો જોઈએ, તેના બદલે વાદળ વાયુ અને પવનની ગતિના રહેશે. વરસાદ વધુ થઈ જાય તો વરસાદનો ગર્ભ ઘડી ગયો ગણી શકાય. જી, સામાન્ય રીતે ચૈત્ર માસ છે એ દેશના ઘણા ભાગમાં તેની અગત્યતા હોય છે. ચૈત્ર માસમાં ભૂતળ અને ખગોળના યોગો જોવામાં આવે છે. ચૈત્ર માસમાં આકાશમાં તારાઓમાં ગાર્ડલી જોવામાં આવે છે. ચંદ્ર ગાર્ડલીથી કેટલે દૂર છે તેના પછી ચોમાસાનું આંકલન થાય છે. ચૈત્ર મહિનામાં દરિયા જોવામાં આવે છે. ચૈત્ર મહિનામાં સૂર્ય ચંદ્ર સામસામે કચરાઈ જોવામાં આવે છે. પણ ઉલ્લેખનીય છે કે ચૈત્ર માસમાં રાજા અને તેના પ્રધાન વગેરે યોગોથી નક્કી થતું હોય છે. આ વખતે હોળી રવિવારે હતી. ઉપરાંત ચૈત્ર માસનું પ્રતિપદા મંગળવારે છે, મેષ સંક્રાંતિ શનિવારે છે, એટલે રાજા મંગળ છે અને સેનાપતિ શનિ છે. વારના પ્રમાણે આ અવયોગ ગણી શકાય, જેના લીધે જનને હાનિ સૂચક યોગ ગણાય. કારણ કે હવામાનમાં વારંવાર પલટા આવે તો હવામાન રોગીશ રહી શકે, જનધનને હાનિ સૂચક ગણાય. ઉપરાંત રાજનેતાઓમાં વિગ્રહ ગણાય, એકબીજાને હુંજાતુથી વધે અને આ જે મંગળ જે છે એ વધારે ઉગ્ર છે, ક્રૂરવાળોના ભયલો છે વધારે ઉગ્ર છે. એટલે આવી સ્થિતિમાં લગભગ મારે કહી ન શકાય, પરંતુ રાજનેતાઓ અને જન સમુદાયે સમજ રાખવી ઈષ્ટ ગણાય.